हेलो दोस्तों, Redmi 7 Pro मोबाइल સોલ્યુશન આજે આપણે કરવા જઈ રહ્યા છીએ। તો મિત્રો જ્યારે આમાં ચાર્જર લગાવીએ ત્યારે જ ઓન થાય છે, નહીં તો ચાર્જિંગ 1% આગળ નહીં વધતું। અહીંયા તમે જોઈ શકો છો। અને બીજું કે મિત્રો ટચ બી અહીંયા કામ નહીં કર્યું, આપ તમે જોઈ શકો છો। મિત્રો પહેલાં આમાં પ્રાઇમરી પ્રોબ્લેમ છે, તમે જોઈ શકો છો। આમાં મિત્રો જેવું ચાર્જર આપણે હટાવીશું તો મોબાઈલ ઓલરેડી બંધ થઈ જાય છે। તો મિત્રો અહીંયા આપણે મોબાઈલ ચાલુ કરવાની કોશિશ કરીએ છીએ તો એ ઓલરેડી મોબાઈલ બેટરી લો બતાવીને બંધ થઈ જાય છે। તો મિત્રો આજ હું આનું સોલ્યુશન તમને બતાવવા જઈ રહ્યો છું। તો તમે આ ટ્રીક જો ફોલો કરશો તો તમે શીખી શકો છો। એ પ્રોબ્લેમ બેટરી સેક્શનનો છે। તો અહીંયા પેક પેનલ મેં ઓલરેડી ખોલેલો જ છે, તો વધારે મારે ઘસપસ કરવાની જરૂર ના પડે। તો અહીંયા મિત્રો ડિસ્પ્લેની કનેક્ટરને આપણે નીકાળી લઈએ। જો બેટરી લગાવેલી છે એને બહાર કાઢી લઈએ આવી રીતે। મોબાઈલ પહેલાં બી રિપેર કરેલો છે એટલે ખોલવામાં થોડું ઇઝી રહ્યું છે। તો મિત્રો બેટરીમાં ક્યાંથી પ્રોબ્લેમ આવે છે હું તમને બતાવું છું। મિત્રો બેટરીની ટેપને ખોલવા પડશે। તો બેટરીની અંદર એક રજિસ્ટર હોય છે, એને અમારે સોલ્વ કરવું પડશે। તો અંદર જે રજિસ્ટર આવે છે એ ખરાબ થઈ જાય છે, એના લીધે મિત્રો પ્રોબ્લેમ આવે છે। ટેબને અહીંયા આવી રીતે ઓપન કરવું પડશે। તો ચાલો મેં તમને ઓપન કરીને બતાવી દઉં। બીજું કે મિત્રો બેટરીને ખોલવા માટે આપણે અહીંયા જો ટેપ લગાવેલી છે એને આપણે કાઢવાની છે। તો મિત્રો આ પ્રોબ્લેમ બેટરી સેક્શનથી આવે છે। તો મિત્રો બેટરીની અંદર જે આ સર્કિટ છે એને આપણે બહાર કાઢવું પડશે। તો મિત્રો આ રહી એની સર્કિટ। તો મિત્રો આ રજિસ્ટરને આપણે શોર્ટ કરવાનું છે। એ રજિસ્ટરને આપણે શોર્ટ કરવાનું છે। એક જમ્પર વાયર અહીંયા લગાવી લઈએ, લગાવીને તમને બતાવું। તો અહીંયા મિત્રો તમે જોઈ શકો છો રજિસ્ટર ઉપર મેં હળવેથી જમ્પર મારી લીધું છે। પછી આના પછી મિત્રો જેવી રીતે આપણે ખોલ્યું હતું એવી રીતે આને બંધ કરવાનું છે આવી રીતે મિત્રો। પછી એને ઉપરથી ટેપ લગાવી દઈએ મિત્રો। આના પછી મિત્રો બેટરીને સર્કિટ પર અથવા મોબાઈલ ઉપર આપણે લગાવી લઈએ। તો હવે આના પર સૌથી પહેલાં બધા કનેક્ટેડ વગેરે લગાવી દઈએ। એ મિત્રો ડિસ્પ્લેનું કનેક્ટેડ, એ રહ્યું ચાર્જિંગનું કનેક્ટેડ, અને પછી આ બેટરી। હવે પછી આપણે મોબાઈલને ઓન કરીએ મિત્રો। અહીં તમે જોઈ રહ્યા છો તો અહીંયા મોબાઈલ ચાલુ થઈ ગયો। બસ મિત્રો આટલી જ પ્રોબ્લેમ હોય છે। રજિસ્ટર જો ખરાબ થઈ જાય બેટરી બેકઅપ નહીં થઈ શકતી, કહેવાનો મતલબ બેટરી ઉઠી નહીં શકતી। તો જુઓ મિત્રો ફાઇનલી મોબાઈલ ચાલુ થઈ ગયો છે। તો ચાલો મિત્રો હું અહીંયા ઓન કરીને મોબાઈલ ચાલુ કરીને છોડી દઉં છું, તો ચાર્જિંગમાં લગાવીને તમને ફરી બતાવું મિત્રો। તો જુઓ મિત્રો મેં મોબાઈલ અડધો કલાક જેવું ચાર્જ કર્યો છે, એ વગર ચાર્જરે બી અત્યારે ઓન છે, એ જુઓ ઠીક છે। મેં તમને બતાવી દીધું છે બેટરીનો જે પ્રોબ્લેમ છે, રજિસ્ટરને શોર્ટ કરીને તમે જોઈ શકો છો। તો મિત્રો ફરી તમને આ બેટરી બતાવી દો। આ સ્ટ્રીકને અજમાવી જુઓ છો, વિશ્વાસ નહીં હોય તો એ જ બેટરી છે અને વિડીયો હું જરા બી કટ નહીં કરું। અત્યારે મિત્રો ઓપન કરી દીધું છે। એ આનું સર્કિટ છે બેટરીનું, અને આ એ જ રજિસ્ટર છે જે મેં શોર્ટ કર્યું હતું। તો મિત્રો મેં ફ્લેશ લાઇટ ઓન કર્યું છે, થોડું વધારે ઝૂમ કરી લઈએ મિત્રો। તો હવે તમને કમ્પ્લીટ દેખાઈ શકતું હશે, એ જુઓ ઠીક છે મિત્રો। તો અહીંયા મિત્રો મોબાઈલ તમારે ઓલરેડી ચાલુ થઈ જશે।
વિડીયો પસંદ આવ્યો તો લાઈક કરવાનું ના ભૂલશો.